સુરત કાપોદ્રા સ્થિત હીરાબાગ સર્કલ પાસે આવેલા નર્મદા નગરના એક મકાનના 4 જેટલા તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા 12 લાખની ચોરી કરી ગયા હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે। કાપોદ્રા હીરાબાગ સર્કલ નર્મદનગર મકાન નંબર 62 માંથી પ્રકાશ પ્રેમગીરી, ધર્મરાજ દયારામ શર્મા તથા તેના 2 મિત્રો જીવણ અને ગણેશ રોકડા રૂપિયા 3 લાખ, ડાયમંડ, સોનાના દાગીના, લેપટોપ, મોબાઈલ ફોન મળી કુલ્લે રૂપિયા 12 લાખની મત્તા ચોરી ગયા હતા। મકાન માલિક બિલ્ડર પરેશ રતિભાઈ નાસીને કાપોદ્રા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલે નર્મદનગરની અંદર બંગલા નંબર 62માં આવેલા મકાનમાંથી ચોરી થયા અંગેની ફરિયાદી પરેશ રતિભાઈ નસીદ કરીને છે એણે આપેલી એ ફરિયાદીના જણાવ્યા પ્રમાણે એના મામાનું એ મકાન છે પ્રવીણભાઈ દુધાતનું, અને તેઓ ગઈ 27 તારીખથી પોતે મકાન બંધ કરીને ફરવા માટે ગયેલા હતા અને આગામી 9 તારીખે પરત આવનાર છે। તેઓને મહારાષ્ટ્રમાંથી પોલીસનો ફોન આવેલો કે ભાઈ તમારા સંબંધીના ઘરમાં કંઈ ચોરી થયેલી છે, કારણ કે મહારાષ્ટ્રના માણિકપુર પોલીસ સ્ટેશનની અંદર આરોપીઓ પકડાયેલા, એની પાસેથી મળેલ વસ્તુઓમાં મોબાઈલ નંબર મળેલો, એ મોબાઈલ નંબર આધારે તેઓએ ફરિયાદીનો સંપર્ક કરતાં ફરિયાદીને ખબર પડેલી, પરંતુ ફરિયાદી પોતે ફરવા બહાર ગયેલો હોય, તેના ફરિયાદીનો ભાણેજ થતો હોય તેને ફરિયાદ આપવા મોકલેલ। એમાં કાપોદ્રા પોલીસ સ્ટેશન 71/2016થી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આ ફરિયાદ દાખલ થાય એ પહેલાં પણ ત્યાંથી પૂછવામાં આવેલું હતું કે ભાઈ આવું વરાછા વિસ્તારમાંથી ક્યાંય ફરિયાદ થઈ છે, ગુનો બન્યો છે કેમ, એ બાબતે આપણે અહીંથી ટીમ પણ અગાઉમાં મોકલેલી હતી। ત્યાં પહોંચ્યા પછી ખબર પડી કે આ જગ્યાએ બનાવ બનેલો છે અને ફરિયાદી આવતા એની ફરિયાદ નોંધી અને આગળની તપાસ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।